નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ઉન્નતિ ચાવડા. આજે આપણે ગર્ભ સંસ્કારની 16 સંસ્કારોમાંની શ્રેણીમાંથી આજે આપણે બીજો સંસ્કાર એટલે કે પુંસવન સંસ્કાર વિશે ચર્ચા કરશું. હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે કુલ 16 સંસ્કાર છે, જ્યારે બીજો સંસ્કાર છે તેને પુંસવન સંસ્કાર કહેવામાં આવે છે. પુંસવન સંસ્કાર શું છે તે ખાસ તો પુંસવન સંસ્કાર એટલે કે પુસ અને વન એવા બે શબ્દોથી બનેલું છે. પુસ એટલે કે જે પુની પ્રાપ્તિ માટે કરવામાં આવતું, અને સંવન એટલે કે આહ્વાન કરવાની જે પ્રક્રિયા છે તેને પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આ સંસ્કાર છે તે પુત્ર પ્રાપ્તિની સારવાર માટે કરવામાં આવતો સંસ્કાર ગણવામાં આવે છે. પણ આજના આધુનિક યુગ પ્રમાણે લિંગ ભેદ કે લિંગ પરિવર્તન કે એવી કોઈ બાબતને આપણે ધ્યાનમાં નહીં લઈએ, પણ સંસ્કારિત બાળકને, સ્વસ્થ બાળકને શારીરિક અને માનસિક રીતના ઉત્તમ સંસ્કારોથી સુસંસ્કૃત થયેલું જે બાળક છે તેને આહ્વાન કરવાની જે પ્રક્રિયા છે તેને પુંસવન સંસ્કાર કહેવામાં આવે છે. પુંસવન સંસ્કાર ક્યારે કરવામાં આવે છે તો ખાસ કરીને ગર્ભાવસ્થાના ધારણ કર્યા પછી, એટલે કે બીજો મહિનો પૂર્ણ થાય અને ત્રીજા મહિનાની શરૂઆત થાય છે ત્યારે પુંસવન સંસ્કારની વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં શું હોય છે તો ખાસ કરીને આ વિધિની અંદર અમે લોકો આમાં ગ્રહ, નક્ષત્ર, ચોઘડિયા, વાર એ તમામ જેને કહેવાય કે શાસ્ત્ર પ્રમાણે અમે તમામ શુભ ચોઘડિયાઓને ભેગા કરીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન શું શું કરવામાં આવે છે તો ખાસ કરીને સારા દિવસે સારા ચોઘડીએ જ્યારે આપણે આ સંસ્કાર કરીએ છીએ ત્યારે માતાને અમુક પ્રકારની જે કહેવાય કે શાસ્ત્રોક્ત રીતે જે ઔષધિઓ છે એ આયુર્વેદિક ઔષધિઓ ધારણ કરાવવામાં આવે છે. ખાસ કરીને આ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે સાથે સાથે હોમ, હવન, યજ્ઞ અને મંત્રોચ્ચાર છે તેનાથી વાતાવરણ છે તેને સુસંસ્કૃત અને પવિત્ર કરવામાં આવે છે. અને આ સંસ્કાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે માતાના સ્વાસ્થ્ય માટે પણ અમુક પ્રકારના ઔષધોનું પાન કરાવવામાં આવે છે. તો આ સંસ્કાર છે એ દરેક માતા પિતાએ જરૂરથી કરાવવો જોઈએ. અને સંસ્કાર દરમિયાન જે પણ કાંઈ ઔષધિઓને ગ્રહ નક્ષત્રનું જેને જ્ઞાન છે એવા વૈદ્ય પાસે આપણે આ સંસ્કાર છે એ કરાવવો જોઈએ. તો આ સંસ્કાર બાબતે વધુ જાણકારી કાંઈ પણ જોતી હોય તો આપ નીચે કોમેન્ટ પણ કરી શકો છો. અને આ ચેનલમાં આગળ ને આગળ આપણે અલગ અલગ પ્રકારના સંસ્કારો અને ગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારો અને જે પણ કાંઈ આપણે સંસ્કાર કરશું તેનું આપણે જ્ઞાન મેળવતા જશું. વધુ માહિતી માટે આપ મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને જે તે તમારા ફેમિલી, મિત્ર વર્તુળને શેર પણ કરી શકો છો. વધુ જાણકારી માટે ડૉક્ટર ઉન્નતિ ચાવડા, રાજકોટ સ્થિત અમારી હોસ્પિટલ છે અને આપ મારા બંને નંબર નોંધી શકો છો. વોટ્સઅપથી પણ કાંઈ પૂછપરછ કે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અમારા મોબાઈલ નંબર છે 9773170560 અને અમારો બીજો નંબર છે 9825463394. તો અહીં આપણે આ બાબતે વિરમી છીએ. અસ્તુ. ભારત માતા કી જય.